કેમ છો? સીટ બેલ્ટ ફાસ્ટન અપ થઈ ગયા એક્ઝામ માટે? સો હવે આજે જેને મળવાના છીએ ને આપણે, એમની વાતો સાંભળીને કેટલાક લોકો બહુ જ ખુશ થઈ જશે અને કેટલાક લોકોને થોડી બીક લાગશે કે અરે આવું તો મેં કર્યું જ નથી. પણ હજી આપણી પાસે ટાઈમ છે 1.5 મહિનાનો, અને એ 1.5 મહિનામાં એ તમને આખા વર્ષનું રિવિઝન કેવી રીતે કરવું ને કે જેનાથી તમે ઇઝીલી સ્કોર કરી શકો એ પણ શીખવાડશે. સો બી હિયર, ફોકસ હિયર, બરાબર? અને પછી એને એપ્લાય કરજો 1.5 મહિનો. અને આજે આપણા જે ગેસ્ટ છે એ છે મેથ્સ અને સાયન્સના ટીચર છે ડૉક્ટર અર્પણ શાહ. ડૉક્ટર મીન્સ નોટ મેડિસિન ડૉક્ટર, બટ કેન યુ ઇમેજિન કે મેથેમેટિક્સમાં ડૉક્ટરેટ કરવું. હજી તમે 10th ને 12thમાં પણ તમને એવું લાગે છે કે આટલું બધું મેથ્સ ભણવાનું, પણ જે વ્યક્તિ મેથ્સને અહીંયા સુધી ભણી છે એણે તો આત્મસાત કરી લીધું હોય મેથ્સ, રાઈટ? સો એમનો એક વર્ડ ધ્યાનથી સાંભળજો તો યુ વિલ બી થ્રુ ટુ સ્કોર ગુડ. કેમ છો અર્પણભાઈ? બસ નમસ્તે. નમસ્તે. હવે સૌથી પહેલો ક્વેશ્ચન, મને પણ એવું થાય કે મેથ્સમાં પીએચડી, ઓકે, સો આ મેથ્સ તમને આટલું બધું વાલું લાગ્યું કેવી રીતે? એ જીન્સમાં છે? આઈ મીન ટુ સે પેરેન્ટ્સમાંથી કોઈનું મેથ્સ બહુ ફેવરિટ હતું? અમારા ફેમિલીમાં એવું છે કે એજ્યુકેશનનું પહેલેથી રહેલું છે સારું એવું. ગુડ, વેરી ગુડ. ડેડ એમને BSc જીઓલોજી કરીને લોયર કર્યું હતું, અને હી ટોલ્ડ મી કે ભાઈ મારા બી 96-95% માર્ક્સ નોર્મલી મેથ્સમાં આવતા હતા. અને મેથ્સ એવું છે કે તમે મને પોતાને જો હું વાત કરું તો એક લેવલ પછી આઈ નેવર રિયલાઇઝ કે એ ક્યારે મને આવડી ગયું છે અને ક્યારે ઇટ વેન્ટ થ્રુ. નેચરલી જ આઈ સ્ટાર્ટેડ લાઇકિંગ ઇટ, અને આઈ ડિસાઇડ કે ભાઈ જે આજે આપણી આજુબાજુના જે રેગ્યુલર પ્રક્રિયાઓ છે એમાં જ કેટલીક વસ્તુ, કેટલાક લોજિકલ રિઝનિંગ, કેટલાક તર્ક તમે ફાઇન્ડ કરી શકો છો, અને એને જો તમે વ્યવસ્થિત રીતે સમજો અને પ્રોપરલી એના કેલ્ક્યુલેશન્સ ને બધું કરો તો તમને એવું લાગે આ તો બહુ જ ઇઝી છે. અને સ્લોલી પછી રિસર્ચ, પછી આઈ સ્ટાર્ટેડ ગેઇનિંગ ઇન્ટરેસ્ટ, અને પછી ટાઈમ ક્યાં ગયો મને ખ્યાલ જ નથી આવ્યો. અને બેચલર્સ, માસ્ટર્સ, ઇવન બેચલર ઓફ એજ્યુકેશન એન્ડ દેન રિસર્ચ, સો ડોક્ટરેટ સુધીની જર્ની ઇટ હેપન્ડ. વેરી ગુડ, વેરી ગુડ. હવે બીજા લોકોને તો આ ક્વેશ્ચન હશે, પણ મને પણ એક ક્વેશ્ચન છે કે મેથ્સ ઇઝ અ સબ્જેક્ટ ઓફ પ્રેક્ટિસ ઓર લર્નિંગ? એને સમજીને આવડે કે પ્રેક્ટિસ કરીને આવડે મેથ્સ? હવે આ કેવું છે કે તમારે પ્રેક્ટિસ પહેલાં તમારે એ વસ્તુ સમજવી બહુ જરૂરી છે કે ગણિતને પહેલાં તમે એના રૂટ્સથી સમજી લો કે કહેવા શું માંગે છે, અને પછી તમારે એના ઉપર પ્રેક્ટિસ એના માટે કરવાની છે કેમ કે યુ હેવ ટુ શાર્પન યોર સ્કિલ્સ, રાઈટ? અને એ ટાઈમ લિમિટમાં થવું જોઈએ, એક લિમિટમાં. જેમ કે એક્ઝામ્પલ સિમ્પલ આપ, તમે ક્યાંય બી રિક્ષામાં ગયા છો, બરાબર, અને તમને ઉતરીને કહે છે કે ભાઈ તમારા થયા 25 રૂપીસ, અને આપણે વિચારતા બી નથી ને વી ગીવ ધેમ 25 રૂપીસ, સિમ્પલ. પણ એની પાછળનું લોજિક તમે જો સમજો તો એવું છે કે ભાઈ ફિક્સ કિલોમીટરના કેટલાક પૈસા તમે બેઠા એટલે આપી દેવાના છે, અને પર કિલોમીટર એનું પછી મીટર ચાલુ થાય છે, રાઈટ? એટલે 8 રૂપિયા કે 10 રૂપિયા ફિક્સ તમે બેઠા, અને પછી 1 કિલોમીટરના 10 રૂપિયા, 2 કિલોમીટર તો 20 રૂપિયા. તો આ બધું મેથેમેટિક્સ છે. તમે તમારા ઘરથી તમારા એનું ડિસ્ટન્સ કે ભાઈ 3 કિલોમીટર છે તો 30 રૂપિયા 40 રૂપિયા, યુ કેન ઇઝીલી એસ્ટિમેટ. લાઈફ ઇઝ બેઝિકલી એસ્ટિમેશન. જો તમે આ બધું ધીરે ધીરે પોતાની રૂટીન લાઈફમાં લાવી શકો તો મેથ્સને ગોખવાની કે કંઈ જ રીતે કરવાની જરૂર નથી. ઇઝી મેથ્સ વિલ કમ ટુ યુ. વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. વેરી ઇન્ટરેસ્ટિંગ. અને મેથ્સ એવું છે, આપણે એવું નથી કહેતા કે આપણા સારા ફ્રેન્ડ હોય તેના પ્રોબ્લેમ્સ બી આપણે સમજીએ, એની સારી વસ્તુ બી સમજીએ. મેથેમેટિક્સને જો તમે ફ્રેન્ડ બનાવી લીધો તો તમારી જર્ની ઇઝ અમેઝિંગ, બિકોઝ યુ વિલ સી લોટ ઓફ લોજિક, લોટ ઓફ થિંગ્સ જે હિડન છે નેચરમાં, બટ વિચ વિલ કમ ટુ યુ થ્રુ મેથ્સ. દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ગુડ. હવે તમે જે કહ્યું કે તમને બહુ જ ગમતું હતું, તમે એને જીવનમાં ઉતાર્યું પણ ખરું, દરેક જગ્યાએ તમને મેથ્સ દેખાય છે. જેમ એક આર્ટિસ્ટને, દાખલા તરીકે આ ગ્રીન કલર છે વોલનો, તો હું હંમેશા એવું કહું કે સામાન્ય માણસને તમે પૂછો તો કે આ ગ્રીન કલર છે, આર્ટિસ્ટને પૂછો તો એ આની અંદર વ્હાઇટની આટલી યુઝ છે, ગ્રીનની આટલી યુઝ છે, યલોની આટલી ટીન્ટ છે, એવી રીતે એને એટલું બધું ડિટેલિંગ દેખાય, એવી રીતે તમને દેખાય છે. ચલો, તમે તો થરોલી એને એડોપ્ટ કરી લીધી, પણ કોઈક એવી વ્યક્તિ છે અથવા તો કોઈ પણ સ્ટુડન્ટ્સ છે એ પણ આ વસ્તુ કરી શકે? બહુ જ સારી રીતે કરી શકે છે છોકરાઓ બી આ વસ્તુને. તો એના માટેની એક સ્ટુડન્ટ માટે તમારી ટિપ્સ શું છે એ કહો તમે. સ્ટુડન્ટ માટે હું એટલું કહીશ કે
તમે જે તમારી રોજની રૂટીનની એક્ટિવિટીઝ છે એને સમજવાનો ટ્રાય કરો કે જ્યાં જ્યાં નંબર્સ ઇન્વોલ્વ છે. સવારે ઉઠો છો ત્યારે ટાઈમ છે, ઘડિયાળ જુઓ છો તેમાં બી એંગલ્સ છે કે ભાઈ તમે કેટલા વાગે ઉઠ્યા, 7 વાગે ઉઠ્યા છો, તમે 9 વાગે ઉઠ્યા છો તો 90 ડિગ્રી બને છે. આ બધી એંગલ્સ એવા છે કે તમને દેખીને રિયલાઇઝ, ભલે તમે બોલો નહીં પણ ઇનડિરેક્ટલી યુ હેવ ઇન માઇન્ડ કે ઘડિયાળ કેવી છે, સર્ક્યુલર છે, તમારા ઘરે સ્ક્વેરિશ છે, જે બી હોય. તો એ બધું ઓલ મેથેમેટિક્સ છે. ઇવન તમે આવું જો સ્ટાર્ટિંગના ઉઠ્યાથી છે કે રાત સુધીમાં તમે વિચારશો ને તો એટલા બધા કોન્સેપ્ટ એવા છે કે તમને વિઝ્યુઅલમાં જ દેખાશે ને ઓટોમેટિક તમારું લર્નિંગ આવી જશે કે ઓકે આવું આટલી વસ્તુઓને એટલા કોન્સેપ્ટ તમે દિવસમાં ભણી લો છો, જે તમને કદાચ હું ગોખાવડાવવા જવું કે કોઈ બી ફોર્મ્યુલાથી આપું કે એવું કરું તો તમને બોરિંગ લાગશે. જ્યારે આ તમે ઓલરેડી જીવી રહ્યા છો તો ઇટ્સ વેરી ઇઝી. જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ સી થિંગ્સ વિચ આર અરાઉન્ડ યુ ઇન મેથેમેટિકલ વે. અને એને બહુ જ એવી રીતે ના લો કે ભાઈ મને કેટલાય છોકરાઓ એવા હોય છે કે મને આ વસ્તુ યાદ નથી રહેતી, મને મેથ્સમાં આવું બધી તકલીફો થાય છે. પણ ધીરે ધીરે જો તમે આ રીતે જોતા થશો તો તમે એને પોતાના રિયલ લાઈફથી કનેક્ટ કરી અને મેથેમેટિક્સને એટલું સુંદર રીતે કરી શકો છો. અને પછી મેથ્સ જ તમારું મિત્ર થઈ જાય એટલે તમારે એના પ્રોબ્લેમ જોવાના જ નથી. એ તમારા પ્રોબ્લેમ સોલ્વ કરે, તમે એના પ્રોબ્લેમ સોલ્વ કરો. ઇટ્સ અ બેસ્ટ ફ્રેન્ડશિપ યુ કેન ગેટ. દેટ્સ અ બેસ્ટ. વેરી ગુડ. બહુ જ આમ ડિફરન્ટ સ્ટોરી હું સાંભળી રહી છું અને એવું મને લાગે છે કે મેથ્સ પણ આટલું ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ સાચી વાત છે. લોકો એમ કહેતા હોય કે આ બધું ભણીને ક્યાં એપ્લાય કરવાનું, ક્યાં એપ્લાય થતું, પણ આ તો બહુ જ સાહજિકતાથી તમે જે એક્ઝામ્પલ આપ્યા. હવે અહીંયા આ રૂમમાં સ્ટુડિયોમાં પણ મને બધે મેથ્સ દેખાવા માંડી, જ્યોમેટ્રી ના સાચે જ દેખાવા માંડ્યું કે હા બહુ જ સાચી વાત છે કે એક પગલે મને એંગલ પણ દેખાયું, ડિગ્રી પણ દેખાઈ, નંબરિંગ પણ દેખાય છે. ઇટ્સ વેરી ટ્રુ. સો યુ કેન એડોપ્ટ ઇન રૂટીન લાઈફ ઓલ્સો. વેરી ટ્રુ. હવે મેથ્સનો સિલેબસ વાઇઝ જો આપણે વિચારીએ કે બોર્ડ એક્ઝામમાં સ્કોર કરવા માટે 10th હોય કે 12th હોય તો હાઉ દે શુડ અટેમ્પ્ટ પેપર જ્યારે એ લોકો લખે છે તો એ લોકોએ કેવી રીતે અટેમ્પ્ટ કરવું જોઈએ, ક્યાં એ લોકો ભૂલ કરતા હોય છે. બરાબર છે. હવે આમાં એવું છે, જ્યારે તમે બોર્ડના પેપર માટેની તૈયારી કરો છો તેમાં બહુ જ બધા ફેક્ટર્સ અસર કરે છે. એક છે કે કેટલા ચેપ્ટર્સમાંથી ફૂલ લેન્થ સિલેબસમાંથી પેપર આવે છે. બીજું છે કે એ લિમિટેડ ટાઈમમાં લખવાનું હોય છે અને તમારે વેરિયસ સેક્શન્સ કે જેમાં મલ્ટિપલ ચોઇસ હોય, મીડિયમ ક્વેશ્ચન્સ હોય, લેન્ધી ક્વેશ્ચન્સ હોય અને આ બધા તમારે અટેમ્પ્ટ કરવા પડે છે પ્રોપરલી. તો તમારે પહેલેથી પ્લાનિંગ એ રીતે કરવું જોઈએ કે જેટલા ચેપ્ટર્સ છે એમાં તમારી સ્ટ્રેન્થ શું છે અને તમારી વીકનેસ શું છે. મલ્ટિપલ ચોઇસને જો આપણે સાઈડમાં મૂકી દઈએ બિકોઝ ઇટ્સ ઓનલી 1 માર્કર ટેકનિકલી જોવા જઈએ તો એક ખાલી જગ્યા ભરવાની એવી ટાઈપના ક્વેશ્ચન્સ કરી શકાય. પણ જો તમે મીડિયમ ક્વેશ્ચન ને લેન્ધી ક્વેશ્ચન્સમાં તમારી સ્ટ્રેન્થ હોય તો પહેલાં તમારી સ્ટ્રેન્થ યુટિલાઇઝ કરી અને એ ક્વેશ્ચન્સ પહેલાં અટેમ્પ્ટ કરો કે જેને કારણે તમારો ઓછો ટાઈમ જાય અને તમે વધારે માર્ક્સનું કવર કરી શકો. પછી એવા ક્વેશ્ચન તમે લઈ શકો છો કે જેમાં તમારે થોડું વિચારવાની જરૂર છે અને જેને કારણે સેટ થઈ જાય છે. તો એ વિચારવા પર સેકન્ડરી પ્રયાસ આપો અને એ મુજબ એને અટેમ્પ્ટ કરો. અને લાસ્ટ એવી વસ્તુઓ રહેવા દો કે જેમાં તમને સૌથી વધારે ટાઈમની જરૂર છે અને જે સૌથી ટફ છે એઝ પર યોર વર્ક, એટલે તમને જે લાગી હોય અને એમાં છેલ્લે મેક્સિમમ ટાઈમ આપો જેથી તમે બેસ્ટ પરફોર્મ કરી શકો. અને આખી ઓવરઓલ પેપર તમારું આ રીતે જો પ્રયાસ કરો છો તમે સ્ટાર્ટિંગથી બિગિનિંગ તો તમારું પેપર સરળતાથી પતી શકે છે અને મેક્સિમમ ટાઈમ કે ટાઈમ ઓપ્ટિમાઇઝેશન જે કહીએ એ જે વસ્તુને જોઈએ એ જ વસ્તુને મળી શકે છે. ગુડ. ઇટ મીન્સ કે કોઈ પણ એક ફોર્મ્યુલા બધે એપ્લાય નથી થતી. કોઈ તમને એમ કે પેપર આમ લખો પણ સરે જે કહ્યું એ પ્રમાણે યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ યોર સ્ટ્રોંગ એરિયા એન્ડ વીક એરિયા. સો જે તમારી સ્ટ્રેન્થ છે, જેમાં તમે કોન્ફિડન્ટ છો અને જે તમને 100% યાદ પણ છે તો એ વસ્તુ પહેલાં લખો અને જે વચ્ચે મિડલમાં જે કહ્યું કે થોડા એફર્ટ કરી અને તમે સ્કોર કરી શકો છો એ, અને જેમાં ટાઈમ વધારે જવાનો છે એ એટ લાસ્ટ. એટલી તો કોમન સેન્સ આપણામાં હોવી જ જોઈએ, રાઈટ? અચ્છા, હવે મેથ્સની જેમ જ સાયન્સ ઇઝ ઓલ્સો અ સ્કોરિંગ સબ્જેક્ટ પણ ઇટ ઇઝ અ વેરી લેન્ધી એન્ડ ડિસ્ક્રિપ્ટિવ. મેથ્સમાં આઈ હેવ ઓબ્ઝર્વડ કે ક્યાંક તમે અટકી ગયા તો એ તમારો 1 કલાક ખાઈ જશે. પણ સાયન્સમાં જો તમે અટકી ગયા તો કદાચ 2 માર્ક્સ 3 માર્ક્સ ઓછા આવશે. તો સાયન્સનું પેપર લખતી વખતે જેમ તમે મેથ્સમાં કહ્યું એ જ ફોર્મ્યુલા અપ્લાય થાય છે? તમે સાયન્સમાં બી સિમિલર કરી શકો છો વર્ક. ખાલી સાયન્સમાં કેવું છે કે મેથેમેટિક્સમાં જેવી રીતે ક્વેશ્ચન્સ આન્સર જે સમ્સ છે એને સોલ્વ કરીને તમે એક આન્સર લાવો છો, જ્યારે સાયન્સમાં કેટલાક ક્વેશ્ચનના આન્સર ફિક્સ છે.
તમને કોઈ ક્વેશ્ચન પૂછ્યો છે તેનો આન્સર ફિક્સ છે, કોઈ ડેફિનેશન પૂછી છે તેનો આન્સર ફિક્સ છે, રાઈટ? તો એ તમારે શું છે કે એના ટર્મ્સમાં લખવા પડે છે. એટલે એની સ્ટ્રેટેજી તમે એ રીતે પ્લાન કરી શકો છો કે તમે જે વસ્તુઓ કરી છે વ્યવસ્થિત રીતે, એમાં બી ચેપ્ટર્સ તમારા સ્ટ્રોંગ અને વીક હોઈ શકે, તો એ પ્રમાણે જ અટેમ્પ્ટ કરો. અને ઓવરઓલ બને એટલું સાયન્સમાં કેન્સલેશન ઓછું થાય અને સરસ રીતે એના પોઈન્ટ વાઇઝ બધા પોઈન્ટ મેન્શન કરી શકો. કોઈ ક્વેશ્ચન ના પૂછ્યા હોય એના જરૂરી, તો પોઈન્ટ વાઇઝ તમને બહુ ઇઝીલી માર્ક્સ મળી શકે છે. રાઈટ. એટલે અગેન એન્ડ અગેન એવરીવન સેઝ કે તમે મુદ્દાસર જવાબ આપો, જેને બુલેટ પોઈન્ટ્સ આપણે કહીએ છીએ, તમે અંડરલાઇન પણ કરી શકો છો. સો જ્યારે પણ તમારું પેપર ચેક થતું હોય ને, ત્યારે એમની નજર તમે કયા વર્ડ્સ વાપર્યા છે, કયા શબ્દોમાં લખ્યું છે, કેટલા વાક્યમાં લખ્યું છે, એની ઉપર પહેલાં જશે રાધર દેન ધ સ્ટોરી. કરેક્ટ. રાઈટ. સો એમાં સ્ટોરી લખવામાં ક્યારેક કેવું થાય છે સર કે છોકરાઓને એમ લખે કે મેં તો આજે બહુ જ લખ્યું છે પેપરમાં, એટલે મારા આટલા માર્ક્સ આવશે. પણ એ બહુ જ લખ્યું છે, એમાં જે પોઈન્ટ્સ મેઇન છે, ધારો કે 5 પોઈન્ટ હોય તો એમાંથી 2 પોઈન્ટ લીધા હોય તો પછી 2 માર્ક્સ મળવાના છે, રાઈટ? સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ મુદ્દાસર જવાબ આપો. એ લોંગ હશે કે શોર્ટ હશે, ડઝન્ટ મેટર. અને તમે પ્રેક્ટિસ બી એ જ રીતે કરો. એક્ઝેક્ટ. તમે જે તમારી નોટ્સ બનાવો છો, તમારી જે નોટ્સ છે એ બી એ જ મેનરમાં બનાવો કે જે તમને જોવાથી જ ખબર પડી જાય કે ધીસ ઇઝ ધ વે આઈ રિમેમ્બર, રાઈટ? બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે કે જ્યારે માની લો હું તમને તમારા ઘરે ટીવી ક્યાં છે, હું એમ પૂછું છું, તમે અત્યારે મને આન્સર આપી શકો છો કે ડ્રોઈંગ રૂમમાં છે. પણ હવે માની લો તમારો એક કોઈ માણસ છે કે જે રોજ ટીવી બદલ્યા રાખે છે રૂમમાં. આજે આ રૂમમાં છે, આજે ડ્રોઈંગ રૂમમાં, કાલે અંદરના રૂમમાં. હવે હું તમને પૂછું છું ટીવી કયા રૂમમાં છે, તો તમે કહેશો પેલાને પૂછવું પડશે કે ટીવી કયા રૂમમાં છે, રાઈટ? તો દેટ મીન્સ કે જે વસ્તુ તમારે બદલાયા કરે છે એને તમને ઇઝી ટુ નોટ ટુ રિમેમ્બર. બટ જો તમે એક જ વસ્તુમાં તમારી પેટર્ન ફિક્સ રાખી હશે અને તમે એ જ વસ્તુ વારે ઘડીએ તમે જોશો, તો એ પરમેનન્ટ મેમરીમાં જાય છે. એટલે તમારા એ પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે એક ક્વેશ્ચનમાં 5 પોઈન્ટ્સ જો બનાયા તો એ જ ફોર્મેટમાં છેક સુધી વર્ષ પતાય 5 પોઈન્ટની રીતે યાદ રાખો. યસ, મેક અ હેબિટ. તમારા માઇન્ડને એ રીતે તમારે ટ્રેનિંગ આપવાની છે કે આ વસ્તુ આ રીતે જ લખવાની છે, કારણ કે તમે તમારી બુકના ઇન્વેન્ટર નથી. બુક તમે નથી બનાવી કે તમારા માઇન્ડમાં બધું હોય. સો એને જ્યારે તમે વાંચો છો અને એનું રીપ્રોડક્શન જ્યારે તમે કરો છો, ત્યારે ટુ ધ પોઈન્ટ લખવાની ટેવ પાડો. બહુ જ સરસ વાત કરી સર તમે, કે જે વસ્તુ એક જ કન્સિસ્ટન્સીમાં તમે કરશો એ રજિસ્ટર થશે. સો પહેલા દિવસથી જ ટુ ધ પોઈન્ટ જે રીતે લખવાની. અને આ મને બરોબર યાદ છે કે જ્યારે પણ હું પણ જ્યારે ભણતી, હું બહુ જ જેને કહેવાય ને સ્ટુડિયસ છોકરી હતી. એટલે ભણવાનું બહુ જ ગમે, અને એક્ઝામ આવે ને ત્યારે હું બહુ જ હેપી હોઉં કે આઈ એમ રેડી ફોર એક્ઝામ, એવું એમ. પણ જ્યારે હું એક્ઝામ આપું ને ત્યારે લિટરલી હું જો આંખ બંધ કરું તો મને મારી નોટ દેખાય, એક વર્ડ મને દેખાય. સર જે ભણાવતા હતા ટીચર, એ ટીચર બોલતા હોય એ પણ મને સંભળાય. કેમ? તમે કહ્યું એ જ વસ્તુ કે પહેલા દિવસથી એક જ મેથડથી એક જ રીતે લખવાની આદત હોય. બાકી પિક્ચર બદલાયા કરે, દરેક પેજ બદલાયા કરે, રાઈટ? રાઈટ. હવે સર કોઈ પણ સબ્જેક્ટ હોય તો એના માટે એફિશિયન્સી અને પ્રોફિશિયન્સી એ બંને જરૂરી છે. તો એના માટે તમે શું કર્યું? એફિશિયન્સી અને પ્રોફિશિયન્સી તમે ભણતા હતા ત્યારે કેવી રીતે કેળવતા હતા? એટલે બેઝિકલી મેં મારી એક રિધમ બનાવીને રાખી હતી. ફોર એક્ઝામ્પલ, જો મારે કોઈ બી વસ્તુ કરવાની છે અને જો એમાં મલ્ટિપલ ક્વેશ્ચન્સ, મલ્ટિપલ ટોપિક્સ છે, તો મારી એક નોટબુક હું એવી બનાવતો હતો કે જેમાં ખાલી ક્વેશ્ચન્સ જ છે. અને એ ક્વેશ્ચન્સ એવા છે કે ભાઈ જેમ કે 500 ક્વેશ્ચન્સની ખાલી નોટબુક જ હતી, આન્સર્સ વર નોટ ધેર. અને મારું રિવિઝન એ ટાઈપનું રહેતું હતું કે હું ખાલી ક્વેશ્ચન્સ વાંચું ને આન્સર આઈ યુઝ ટુ રિમેમ્બર, કે મને જે ના યાદ આવે તો જ હું મારી આન્સર બુક ખોલતો હતો ત્યારે. અને મોટાભાગના ક્વેશ્ચન્સ જે હતા એ મને યાદ આવી જ ગયા હોય. ભાગ્યે 5-10% એવા રહેતા હોય કે જે મારે નોટબુક ખોલવાની જરૂર પડી શકે, જે આન્સરની નોટબુક કહેવાય. અને દેટ્સ હાઉ ઇટ હેપન ફોર મી. અને રિવિઝનમાં મારે કોઈ એવું કે આખા ક્વેશ્ચન ક્યારે વાંચવાનો, આન્સર સાથેના નહોતે વાંચવા પડ્યા. એ હંમેશા હું ખાલી ક્વેશ્ચન્સથી જ ફિગર આઉટ કરતો હતો કે મને કયા ક્વેશ્ચનમાં વધારે એકવાર જોવાની જરૂર છે. વેરી ગુડ. એટલે આ મેથડ તો એવી થઈ કે ક્યારેય તમને ક્વેશ્ચન પેપરમાં આ તો સિલેબસની બહારનું આવ્યું, આજે અમને પૂછ્યું, એવું થાય જ નહીં સર. કે જો તમને જ એક નેરેશનમાં કે ચેપ્ટરમાં ભલે નીચે 4 ક્વેશ્ચન હોય, પણ તમને જો 40 ક્વેશ્ચન એમાંથી દેખાવા માંડે તો ક્યારેય તમને ટ્વિસ્ટેડ ક્વેશ્ચન આવ્યો એ વાત જ ના આવે. વેરી ગુડ મેથડ. સો આ પણ તમે એપ્લાય કરી શકો છો. હજી તમારી પાસે 1.5 મહિનાનો ટાઈમ છે. સર બીજું એ કે મેથ્સ એ કેટલાક લોકોને બહુ જ ઇઝી લાગે છે
અને કેટલાક લોકોને બહુ જ ટફ લાગે છે. તો એ પ્રોબ્લેમ ક્યાં છે, એ વસ્તુ, એનું રીઝન શું છે? પહેલી વસ્તુ કે ટોપિક્સ જેટલા બી છે એ બધા મેથેમેટિક્સ છે ને અલગ અલગ બ્રાન્ચીસમાં એ આપણા કન્વિનિયન્સ માટે ડિવાઈડ કર્યું છે. ટેકનિકલી મેથ્સ એઝ અ મેથ્સ જો તમે જુઓ છો તો જ્યોમેટ્રીમાં બી એલ્જીબ્રા આવે છે. એ પાર્ટીશન કેમ કર્યા? કેમ કે જ્યોમેટ્રી બી ચલો ફિગર્સથી બનેલું છે એટલે જ્યોમેટ્રી કહીએ, પણ એમાં બી એલ્જીબ્રા તો હેલ્પ કરે જ છે તમને સોલ્વ કરવામાં ક્યાંક ને ક્યાંક. અને એલ્જીબ્રા બી કેટલાય ક્વેશ્ચન જ્યોમેટ્રીના આવે છે. તો ટેકનિકલી ઇટ્સ અ ફૂલ થિંગ. હવે જો તમને ડિવાઈડ એટલા માટે કર્યું છે કે તમે આ ચેપ્ટર કર્યા, આ નથી કર્યા, આમાં હું સારો છું, આમાં હું ખરાબ છું, એ પ્રમાણે તમે જોઈ શકો છો. હવે જ્યારે કેટલાકને ટફ એટલા માટે લાગે છે કે એ લોકો જે ઇઝી ચેપ્ટર્સ કરે છે કે જે એમને માટે ઇઝી છે એના ઉપર જ ટાઈમ વધારે સ્પેન્ડ કરે છે. હવે પ્રોબ્લેમ એ છે કે તમારે કરવો કોના પર જોઈએ? જે ટફ છે તમારા માટે એના ઉપર વધારે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. અને થ્રુઆઉટ ધ યર જે ટફ ચેપ્ટર્સ છે એ ઓછા બ્રશઅપ થાય છે અને જે ઇઝી ચેપ્ટર્સ છે એ વધારે બ્રશઅપ થઈ જાય છે. હવે એને કારણે શું થાય? ઇઝીમાં તમારા માર્ક્સ આવે પણ ટફમાં જાય તો તમને એવું જ લાગે કે મેથ્સ ઇઝ ટફ બીકોઝ ઓવરઓલ સ્કોર તો ટોટલમાં આવવાનું છે, વિચ વિલ બી ડિફિકલ્ટ. એટલે તમારે તમારા ટફ પર કરો કેમ કે પેલામાં એટલી મહેનતની જરૂર નથી તમને, કેમ કે તમારા માટે ઇઝી ચેપ્ટર્સ છે. એટલે છોકરાઓએ ખાલી ફોકસ કરી અને અગેન એમની સ્ટ્રેન્થ અને વીકનેસ ઇન ટર્મ્સ ઓફ ટોપિક્સ ફિગર આઉટ કરી. જે વીક ટોપિક્સ છે એના ઉપર મેક્સિમમ ટાઈમ આપો અને ઇઝી ટોપિક્સમાં ઓછો ટાઈમ આપશો તો વધારે બેટર રિઝલ્ટ આવી શકે છે. જેને કારણે એમને ટફ અને ઇઝીનો ડિફિકલ્ટી થઈ રહી હોય એવું હોય શકે. ઓકે, એવું હોઈ શકે, રાઈટ. હવે મેથ્સ અને સાયન્સ બંને વસ્તુમાં હવે સ્ટુડન્ટ્સ પાસે 1 મહિનાનો ટાઈમ છે. તો લાસ્ટ ટાઈમ રિવિઝન જેને કહેવાય એના માટેની તમારી પ્રિસાઇઝ ટિપ્સ અને ટ્રિક્સ સ્ટુડન્ટ માટે. લાસ્ટ મંથ હોય એટલે નોર્મલી તમારા સિલેબસને બધું પતી ગયું હોય એટલે તમે અત્યારે હવે મોક એક્ઝામમાં કે પ્રેક્ટિસમાં આવી ગયા છો બેઝિકલી, રાઈટ? દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારું પ્લાનિંગ એવી રીતે કરો કે મિનિમમ 10થી 15 પેપર્સ તમે મેથેમેટિક્સના લખી શકો છો બિફોર એક્ઝામ અને 10થી 15 પેપર્સ સાયન્સના લખી શકો છો. મેક શ્યોર ધ એન્વાયરમેન્ટ, ટાઈમ, પેપર અને બધા ટૂલ્સ આ બધું સેમ ટુ સેમ તમે ફોલો કરો જે તમે ઓરિજિનલ એક્ઝામમાં કરવાના છો. એના કારણે બેનિફિટ એ થશે કે તમારા માટે જે ફાઇનલ એક્ઝામ આવશે તો એ એકદમ ઇઝીલી પતી જશે, તમને રિયલાઇઝ જ નહીં થાય બિકોઝ ઓફ ધીસ પ્રેક્ટિસ. સો ધીસ પ્રેક્ટિસ ઇઝ વેરી વેરી મચ ઇમ્પોર્ટન્ટ. અને તમે તમારો ટાઈમ જે મેક્સિમમ આઈ બિલીવ કે મોર્નિંગમાં વધારે સારી રીતે કરી શકો છો. તો સવારનો એક પેપર સવારે લખો, એક પેપર સાંજે લખો, વચ્ચેનો ટાઈમ તમે રિવિઝનમાં આપી શકો છો સરસ રીતે. અને અગેન આઈ ટેલ યુ, વર્ક મોર ઓન યોર વીક પોઈન્ટ્સ ડ્યુરિંગ ફ્રી ટાઈમ, નોટ ઓન સ્ટ્રોંગ પોઈન્ટ્સ. એક લાસ્ટ ક્વેશ્ચન કે ઇઝીલી ફોર્મ્યુલા યાદ કેવી રીતે રાખી શકાય? ફોર્મ્યુલાનું છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે જે હું મારી રીતે યાદ રાખતો તે હું તમને કહીશ. યસ. તમને ખ્યાલ હશે કે આપણે એક નાની પોકેટ ડાયરી આવે છે, રાઈટ? હવે કેવું છે કે હું ક્યાંય બી જતો હોઉં તો બુક લઈને ફરવું, મોટી બુક અંદર બેગમાં હોય, છોકરાઓની વાત કરીએ તો તે બહાર કાઢો અને ચેક કરો, ઇટ્સ નોટ પોસિબલ. પણ જો તમે એક નાની પોકેટ ડાયરી છે જે 50 પેજની આવે છે, એમાં દરેક પેજ પર એક જ ફોર્મ્યુલા લખવાનો છે તમારે અને 2 સાઇડેડ કરો તો 40 પેજ 80 ફોર્મ્યુલા જેવા તમે પેજમાં લખી શકો છો. હવે એ તમારા પોકેટમાં બહુ ઇઝીલી ફિક્સ થઈ જશે કે તમારી પાસે છે. હવે માનો કે તમે જમવા બેઠા છો અને મમ્મી કહે છે બેટા 2 મિનિટ થશે રોટલી આવતા, તમે પોકેટમાંથી ડાયરી કાઢો, 2 ફોર્મ્યુલા જોયા, પાછી મૂકી દો. સ્કૂલ જઈ રહ્યા છો, સ્કૂલ બસમાં તો બેઠા જ છીએ, નથિંગ એલ્સ ટુ ડુ, તમે પોકેટ ડાયરી ખોલો, 5-6 ફોર્મ્યુલા જસ્ટ જોઈ લો. સો એ જેટલી વાર ડાયરી ખોલો છો, જેટલી વાર એ ફોર્મ્યુલા જુઓ છો, દેટ્સ યોર એક્સરસાઇઝ બેઝિકલી. અને એ આખા 6 મહિના 8 મહિના સુધી જો આ પ્રોસેસ કરો છો તમે તો અગેન ઇટ ગોઝ ટુ ધ પરમેનન્ટ મેમરી. યુ ડોન્ટ હેવ ટુ મેમોરાઇઝ એની ફોર્મ્યુલા. સો દેટ્સ વેરી ઇઝી એન્ડ વેરી સિમ્પલ વે ટુ ડુ ઇટ. જ્યાં તમારે કોઈ જ ડેફિનેટલી દેર ઇઝ અનધર વે કે તમે ફંડામેન્ટલી એને સમજો, પણ હું જો જનરલ સ્ટુડન્ટ્સની વાત કરું તો એમના માટે ધીસ વિલ વર્ક બેટર. અને ફંડામેન્ટલી સમજીને આ વસ્તુ કરો તો અમેઝિંગ. તમારી જેમ You will love mathematics. You will love mathematics. યસ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પીએચડી કરતા હી લવ્સ મેથેમેટિક્સ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. દેટ ઇઝ હિઝ પેશન. એમણે એને પેશન બનાવી દીધું છે અને એમનું પેશન એ જ એમનું પ્રોફેશન છે, રાઈટ? Correct. સો હી ઇઝ લિવિંગ ધ લાઈફ વિથ મેથ્સ. એટલે જેને પણ મેથ્સમાં પીએચડી કરવું હોય તો ઇફ હી કેન તો હી કેન મેક યુ ટુ ડુ ઓલ્સો. તમે પણ કરી શકો છો એમને મળીને. સો આજે તમને મેથ્સ અને સાયન્સ માટે હાઉ ટુ સ્કોર, હાઉ ટુ ડુ રિવિઝન, હાઉ ટુ રાઇટ પેપર, હાઉ ટુ ઇઝીલી રિમેમ્બર એન્ડ રીપ્રોડ્યુસ ધ ફોર્મ્યુલા, આ તો મને બહુ જ ગમ્યું.
અને બહુ જ સાચી વાત છે. હું પણ મારા છોકરાઓ નાના હતા ત્યારે આવું કહેતી હતી, પણ ત્યારે પોકેટ ડાયરીના બદલે એવું અમે કહેતા કે નાના નાના કાર્ડ બનાવી દો. અને એ કાર્ડ તમે બેડની બાજુમાં પણ રાખી શકો, તમે બ્રશ કરતા હોય ત્યાં પણ તમે લગાવીને રાખી શકો, તમારા સ્કૂલ બેગમાં પણ તમે રાખી શકો, વેન એવર યુ હેવ ટાઈમ. પણ એ બધા માટે સર મેથ્સ ગમતું તો હોવું જોઈએ જ તમે. જો એક્સરસાઇઝ એવી છે કે તમે કરશો એટલે મેથ્સ ઓટોમેટિક તમને ગમવા જ માંડશે. યસ, એ પણ છે. અને બીજું મેથ્સ સ્કોરિંગ સબ્જેક્ટ છે, Correct. એટલે તમે મહેનત કરશો એટલું ફળ એમાં મળવાનું જ છે. બીજા કદાચ લેન્ધી સબ્જેક્ટ હોય કે ડિસ્ક્રિપ્ટિવ, એમાં ક્યારેક એવું થઈ શકે કે તમારી મહેનતના પ્રમાણે કદાચ થોડું ઓછું રિઝલ્ટ આવે, પણ મેથ્સ એવું છે કે એને પેશન બનાવી દો, પ્રેક્ટિસ કરો, જેમ કહ્યું એ પ્રમાણે પેપર્સ લખવાની પ્રેક્ટિસ કરો, અને જે નાની નાની જે પોકેટ ડાયરીમાં તમે રાખશો ફોર્મ્યુલા, તો ડેફિનેટલી રજિસ્ટર થઈ જશે. પણ આ બધી મહેનત તમારે પોતે જ કરવાની છે. યસ, એના માટે પ્રોપર કોચ ઇઝ ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ. હું હંમેશા કહું છું કે તમે એડમિશન લેવાનું થાય ત્યારે એવી મેન્ટલ પ્રિપરેશન પેરેન્ટ્સ રાખે છે કે ડોનેશન પેમેન્ટ શીટમાં લઈ લઈશું, પર્સન્ટેજ નહીં આવે તો, પણ પર્સન્ટેજ આવે એના માટે પ્રોપર ટાઈમે પ્રોપર કોચ રાખી અને ત્યાં ઇન્વેસ્ટ કરો તો એ લાઈફ ટાઈમનું તમારું ઇટ્સ એન ઇન્વેસ્ટમેન્ટ, નોટ ધ એક્સપેન્સ. Correct. અને પેલું જે કરો છો દેટ ઇઝ એક્સપેન્સ, દેટ ઇઝ નોટ ઇન્વેસ્ટમેન્ટ. not an પણ આ પેરેન્ટ્સે બહુ જ સમજવાની જરૂર છે. એટલે તમે પણ અર્પણ સર જેવા સરસ કોચ શોધી નાખો અને તમારા બાળકોને મેથ્સનો ઇન્ટરેસ્ટ જગાવી દો. સ્કોર પણ કરી શકશે અને લાઈફની કેરિયર પણ સેટ કરી શકશે. થેન્ક યુ સર. થેન્ક યુ.